નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો થવાનો મામલો। નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ 8 લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ। ચૂંટણીના પ્રચારમાં નીકળેલ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોને સ્થાનિકોએ પડતર પ્રશ્નોને લઈ ધક્કે ચડાવ્યા હતા। ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ માટે આવતીકાલથી 4 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે। 3187 કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। ભરૂચમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું। અંગ દઝાડતી ગરમીનો અનુભવ। નર્મદા જિલ્લાના 66 સટાયુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ। જીવનનો આયખો વિતાવી ચૂકેલા મતદારોની વધુ મતદાનની અપીલ। અંકલેશ્વરમાં આંગણિયા પેઢીમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન। બેનામી વ્યવહારોને લઈ કાર્યવાહી। ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો થવાના મામલામાં નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ 8 લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ગત રોજ સાંજના સમયે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અને નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા સહિતના આગેવાનો શહેરના ધોળીકુઈ બજાર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં સ્થાનિકોએ તેમના રસ્તા, પાણી અને ગટરના પ્રશ્નોને લઈ વિરોધ નોંધાવ્યો હતો અને ભાજપના આગેવાનોને ધક્કે ચડાવ્યા હતા। આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડતા આ અંગે નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલાએ એ ડિવિઝન પોલીસ મથકે શંકર માછી પટેલ, રાકેશ કહાર, રવિ મિસ્ત્રી, શિરીષ રાવલ, અનિલ રાવલ, બકુલ ઠાકોર, ચેતન વસાવા અને સની મિસ્ત્રી નામના લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ લોકો સામે રાયોટિંગ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ માટે આવતીકાલથી 4 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે, જેમાં 3187 કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। લોકસભાની ચૂંટણીમાં તારીખ 23 એપ્રિલે ભરૂચમાં મતદાન યોજાશે। ચૂંટણીની કામગીરીમાં જોડાયેલા સરકારી કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ માટે આવતીકાલથી 4 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આવતીકાલે સવારે 9 થી બપોરે 3 કલાક દરમિયાન પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મતદાન યોજાશે, જેમાં 1190 કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। તો રવિવારના રોજ અંકલેશ્વર, સોમવારના રોજ જંબુસર અને મંગળવારના રોજ વાલિયાના રૂપનગર SRP કેમ્પ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે। આમ ભરૂચ જિલ્લામાં કુલ 3187 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। નર્મદા જિલ્લાના 66 સટાયુ મતદારો અન્ય મતદારોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની અદ્યતનીકરણની થયેલી કામગીરી સંદર્ભે મતદાર યાદીમાં નોંધાયેલા આશરે 66 જેટલા શતાયુ મતદારોમાં નાંદોદ વિધાનસભામાં 27 અને દેડિયાપાડા વિધાનસભા વિસ્તારમાં 39 જેટલા મતદારોનો સમાવેશ થાય છે, જેમાં 36 મહિલા અને 30 પુરુષ મતદારો છે। ત્યારે જીવનનો આયખો વિતાવી ચૂકેલ મતદારો અને અન્ય મતદારોએ લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી રહ્યા છે। આગામી 23 એપ્રિલે યોજાનારી લોકસભા ચૂંટણીમાં જિલ્લાની 2 વિધાનસભા મત વિભાગની અંદર 66 કરતાં વધુ મતદારો છે, જે શતાયુ મતદારો છે। આ શતાયુ મતદારો આ લોકશાહીને જીવંત રાખવા માટે અને દર વર્ષે એ લોકો દરેક ચૂંટણીની અંદર એનું જે મતદાન કરે એ માટેના પ્રયત્નો તંત્ર દ્વારા પણ કરવામાં આવે છે, એમને પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે। અંકલેશ્વરમાં આંગણિયા પેઢી પર આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું। અંકલેશ્વર GIDCમાં પ્રતિમ ચોકડી નજીક આવેલ વિવિધ આંગણિયા પેઢીમાં આજરોજ વડોદરા આયકર વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આયકર વિભાગના દરોડા અંગે કોઈ સત્તાવાર માહિતી સાંપડી નથી, પરંતુ કેટલાક શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના પગલે ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાની માહિતી સાંપડી રહી છે। આયકર વિભાગના દરોડાના પગલે આંગણિયા પેઢીના સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। શુક્રવારના રોજ ભરૂચ શહેર અને જિલ્લાનું મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાતા અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અંગ દઝાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે શુક્રવારના રોજ ભરૂચ જિલ્લામાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું। 4 દિવસ પહેલા તાપમાનનો પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચ્યો હતો, ત્યારે ફરી એકવાર તાપમાન 41 ડિગ્રીએ પહોંચતા આકરા ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે। અંકલેશ્વર 3 રસ્તા નજીક ONGC વર્કશોપ પાસે ONGC દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જળ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે। અંકલેશ્વરના 3 રસ્તા ONGC વર્કશોપ પાસે ONGC કંપની દ્વારા CSR ફંડમાંથી આશરે 26 લાખના ખર્ચે ગ્રીન બેલ્ટ બનાવવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ વૃક્ષો વાવી આ ગ્રીન બેલ્ટને હરિયાળું બનાવવામાં આવ્યું હતું, જે બાદ તેનું જતન નહીં કરાતા અંકલેશ્વરના પત્રકારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો,
જે બાદ આજ દિન સુધી તેનું જતન નહીં કરાતા આ ગ્રીન બેલ્ટ વીરાન બની ગયું છે। ત્યારે તંત્ર દ્વારા અંકલેશ્વરને હરિયાણું શહેર બનાવવામાં રસ રહ્યો નથી તેમ લાગી રહ્યું છે। હાલ ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં ઓએનજીસી ઓફિસના ગેટની સામે બનાવવામાં આવેલ ગ્રીન બેલ્ટ જે અંદાજિત 26 લાખ રૂપિયાના ખર્ચે નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ હતું, પરંતુ હાલની પરિસ્થિતિમાં આપ જોઈ શકો છો કે અહીંયા કોઈ પણ જાતના ગ્રીન બેલ્ટના નામે એક ઝાડ પણ ન હતું। વર્ષો પહેલાં જે હયાત ઝાડ હતા તે પણ હાલ દૂર કરવામાં આવ્યા છે અને જે ઝાડ હાલ ઊભા છે જે વર્ષો પહેલાં ઉગાડવામાં આવેલા તેમની પર દયનીય પરિસ્થિતિ છે અને હાલમાં ગ્રીન બેલ્ટ જેવું કશું દેખાતું નથી। ભરૂચ શહેરની નવી વસાહત સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે રામ મહોત્સવ અંતર્ગત મહાઆરતીનું આયોજન કરાયું। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચૈત્રી નવરાત્ર નિમિત્તે ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરની નવી વસાહત સ્થિત ખોડિયાર માતાજીના મંદિર ખાતે રામ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુરુવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા ભગવાન રામની આરતી ઉતારવામાં આવી હતી। સદર કાર્યક્રમમાં વીએચપીના ગિરીશ શુક્લ સહિતના આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર કર્યો હતો। લોકસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે। ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ ગતરોજ અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રચાર દ્વારા લોકસંપર્ક કર્યો હતો અને તેઓને જંગી બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરી હતી। આ સાથે જ અંકલેશ્વર જીઆઈડીસીમાં ચૂંટણી કાર્યાલયનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। જમાઈ રાજ સોનિયા ગાંધીને એના પર સીબીઆઈની ઇન્કવાયરી ચાલી રહી છે, લાલુને જેમ પણ જેલમાં જશે, એવા આ દેશની અંદર જેમણે ભ્રષ્ટાચાર કર્યો છે એવા લોકોને બધાને ડર છે, જેમને કાળા નાણાં જે પ્રજાનો પૈસો જે દબાવી રાખ્યો બધાને ડર છે ને જે ખોટું કરનારા મોટા મોટા એનજીઓ કે વિદેશીના ફંડના આધારે જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરનારા લોકો એ આતંકવાદી તત્વો હોય, નક્સલવાદી તત્વો હોય કે પછી અલગતાવાદી તત્વો હોય, આ બધા જ લોકોને સૌથી મોટો ડર જે છે તે નરેન્દ્રભાઈ મોદીને। અંકલેશ્વર નજીક હાઈવે પર મોટાલી ગામ પાસે સર્વિસ સ્ટેશનમાં કેમિકલ ટેન્કરના વોશિંગ દરમિયાન થતા પ્રદૂષણ બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર નજીક હાઈવે પર મોટાલી ગામ પાસે આવેલ સર્વિસ સ્ટેશન પર કેમિકલના ટેન્કરોનું વોશિંગ કરવામાં આવે છે। વોશિંગ દરમિયાન ઉદ્ભવતા એસિટિક વોટર વેસ્ટનો જાહેરમાં જ નિકાલ કરી દેવામાં આવે છે, જેના આધારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં હકીકત બહાર આવતા જીપીસીબીએ સર્વિસ સ્ટેશનના માલિક જે.કે. શેખ સામે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ હાંસોદ તાલુકાના સુણેવ કલ્લા અને કોટેશ્વર ગામે સભા યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો। લોકસભાની ચૂંટણીને લઈ પ્રચાર પડઘમ વાગી રહ્યા છે, ત્યારે હાંસોદ તાલુકામાં સુણેવ કલ્લા અને કોટેશ્વર ખાતે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા દ્વારા સભા સંબોધવામાં આવી હતી। આ પ્રસંગે રાજ્યના સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ, હાંસોદ તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન પટેલ, ઉપપ્રમુખ પીરુ મિસ્ત્રી, કારોબારી સમિતિ અધ્યક્ષ હર્ષદ પટેલ, જિલ્લા ભાજપના પ્રમુખ યોગેશ પટેલ, મહામંત્રી ધર્મેશ ભટ્ટ, ધર્મેશ મિસ્ત્રી તેમજ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચંદનના લાકડા ચોરતી તોડકીના 7 સાગરિકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ઝઘડિયા તાલુકામાં આવેલા ગુમાનદેવ મંદિરની ટ્રસ્ટની જમીનમાં લગાવવામાં આવેલા ચંદનના 21 વૃક્ષો ગત 17મી માર્ચની રાત્રિએ કોઈ ચંદનચોર તોડકી કાપીને લઈ ગઈ હતી। બીજી તરફ ઝઘડિયા તાલુકાના જ ઢુંઢા ગામના ખેતરમાંથી ખેતર માલિકો દ્વારા ચંદનના ઝાડ લગાવેલા હતા, જો કે ગત 15મી માર્ચની આસપાસમાં રાત્રિના સમયે ચંદનચોર તોડકી તેમના ખેતરમાંથી 4 ચંદનના વૃક્ષો કાપી ગયા હતા। દરમિયાનમાં ભરૂચ એલસીબીની ટીમ રાત્રિના સમય ઉમલ્લા પંથકમાં પેટ્રોલિંગમાં હતી, તે વેળા ચંદનના વૃક્ષોની ચોરી કરવાની ફિરાકમાં ફરતી તોડકી અંગે તેમને બાતમી મળતા ટીમે ચંદનચોર તોડકીના 7 સાગરિકોને ઝડપી પાડી
તેમની પાસેથી 26,000ની મત્તાના ચંદનના લાકડાના ટુકડા તેમજ રોકડ રૂપિયા, મોબાઈલ, બાઇક તથા કાર મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવા આશયથી ભરૂચ શહેરમાં આવેલી નારાયણ વિદ્યા વિહાર દ્વારા મતદાન જાગૃતિ કાર રેલી યોજવામાં આવી હતી. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા દ્વારા મતદાન જાગૃતિના હેતુથી યોજાયેલ રેલીનું જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતાએ ફ્લેગ ઓફ આપીને આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. આ વેળાએ આચાર્ય મહેશ ઠાકર, હસમુખ જંબુસરિયા સહિતના મહેમાનો હાજર રહ્યા હતા. કાર રેલી સુરભી સોસાયટી, ધર્મનગર, કોલેજ રોડ, ભોલાવ ઓવરબ્રિજ, કલેક્ટર કચેરી, શક્તિનાથ થઈ હોસ્ટેલ ગ્રાઉન્ડ વિસર્જિત થઈ હતી. આપણો વોટ આપની તાકાત, મતદાન મેરા અધિકાર અંગેના બેનરો સાથે લોકો જોડાયા હતા અને વધુમાં વધુ લોકો મતદાન કરે એવી અપીલ કરવામાં આવી હતી. ભાલિયા તાલુકાના જબુ ગામની સીમમાં આવેલ ખેતરમાંથી પાણીની પાઇપલાઇન સહિત ખેતીના સાધનોને નુકસાન કરતા ભાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાલિયા તાલુકાના જબુ ગામની સીમમાં સર્વે નંબર 635 પર છીતુભાઈ નાનુભાઈ પટેલનું ખેતર આવેલ છે. જે ખેતરમાં પાણીની પાઇપલાઇન અને મોટરની કંટ્રોલ પેનલ સહિતની સાધનોનું કોઈક અજાણ્યા ઈસમોએ તોડફોડ કરી ખેતરમાં શેરડીના પાકને નુકસાન કર્યું હતું. આ અંગે ખેડૂતે 50,000ના નુકસાનની ભાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરની વિવિધ શાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયા. અંકલેશ્વરની ધ જ્ઞાનદીપ અનુપમ કુંવરબા હાઈસ્કૂલ ખાતે શ્રીજી વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મતદાન સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. આ મતદાન જાગૃતિ કાર્યક્રમ માનવ સાંકળ સહિતના કાર્યક્રમો થકી મતદારોને લોકશાહી પર્વમાં મતદાન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં દી જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, પ્રાંત અધિકારી રમેશ ભગોડા, મામલતદાર મનુ પટેલ, નાયબ મામલતદાર હેતલ વાઘેલા અને સરપંચ દીપક વસાવા અને શાળાના ટ્રસ્ટીઓ તેમજ અધિકારીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. તારીખ 30 જૂનના રોજ બ્રાહ્મણ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળો યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ આંબેડકર ભવન ખાતે તારીખ 30 જૂનના રોજ બ્રાહ્મણ સમાજ દ્વારા જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમાજના સભ્યોએ અને અપરિણિત યુવાન યુવતીઓએ ભાગ લેવા નિમંત્રણ પાઠવ્યું છે. શ્રી સ્વામિનારાયણ મંદિર ત્રાલસા ખાતે રજત જયંતિ મહોત્સવ ઉજવાશે. રવિવાર તારીખ 21મી એપ્રિલથી શનિવાર તારીખ 27મી એપ્રિલ દરમિયાન સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 શ્રીમદ સત્સંગી જીવન કથા પારાયણ પૂજ્ય સ્વામી શ્રી નિત્ય સ્વરૂપદાસજી રસપાન કરાવશે. ત્રાલસા ખાતે નીલકંઠ ધામ ખાતે આ મહોત્સવમાં સર્વે ભક્તોને પધારવા વિનંતી છે. તારીખ 19 એપ્રિલના રોજ ભરૂચ શહેરમાં આવેલ આરકે કાષ્ટા ખાતે સંગીતમય સુંદરકાંડ યોજાશે. ભરૂચ શહેરમાં આવેલ આરકે કાષ્ટા ખાતે તારીખ 19મી એપ્રિલના રોજ રાત્રે 8:30 કલાકે સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંદીપભાઈ પુરાણી સંગીતમય સુંદરકાંડનું પઠન કરશે. સદર ધાર્મિક કાર્યક્રમનો લાભ લેવા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવાયું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના ધોળીકુઈ બજાર વિસ્તારમાં ભાજપના પ્રચાર દરમિયાન હોબાળો થવાનો મામલો. નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલાએ 8 લોકો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખળભળાટ. ચૂંટણીના પ્રચારમાં નીકળેલ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના આગેવાનોને સ્થાનિકોએ પડતર પ્રશ્નોને લઈ ધક્કે ચડાવ્યા હતા. ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં સરકારી કર્મચારીઓ માટે આવતીકાલથી 4 દિવસ પોસ્ટલ બેલેટથી મતદાન યોજાશે. 3187 કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ભરૂચમાં શુક્રવારના રોજ મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું. અંગ દઝાડતી ગરમીનો અનુભવ. નર્મદા જિલ્લાના 66 સટાયુ મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ. જીવનનો આયખો વિતાવી ચૂકેલા મતદારોની વધુ મતદાનની અપીલ. અંકલેશ્વરમાં આંગણિયા પેઢીમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન. બેનામી વ્યવહારોને લઈ કાર્યવાહી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.